નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11નું યુનિટ 1 છે બરાબર, એની રીડ 1 બરાબર, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ બરાબર, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? તો સીન 2 આપણે સીન 1 પૂરો કર્યો, કે જેમાં આપણે છેલ્લે જોયું કે જે મુખ્ય જે કિરદાર છે એનો જે પગ છે તે કપાઈ જાય છે, કે અમુક લૂંટારા છે તે ચોરવાનો પ્રયત્ન કરે, તેની જે ગોલ્ડન ચેન છે તે ચોરવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો જે અરુણા સિન્હા છે બરાબર, એની લાઈફમાં આગળ શું થાય છે તો આપણે જરાક જોઈએ. સીન 2. I was admitted to AIIMS, Delhi on intervention of PM. તો પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી હું એમ્સ જે છે બહુ જ મોટી હોસ્પિટલ છે દિલ્હીમાં બરાબર, અત્યાધુનિક સેવા છે, ત્યાં મને ભરતી કરવામાં આવી, દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એટલે કે સંઘ સરકાર છે, બેર એટલે કે એનો આખું જે ભારણ છે ખર્ચાનો એ ઉપાડશે, આખો ખર્ચો તે ઉપાડશે. Soon AIIMS began issuing daily medical bulletin on my status. એટલે કે તરત જ એમ્સ એ મારી જે વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક અને જે અહેવાલ છે તે પ્રગટ કરવાનું ચાલુ કરી દીધું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. એટલે કે મને જણાવવામાં આવ્યું કે યુવાનો ઓટો રિક્ષાના ચાલકો અને રસ્તા પર વેચાણ કરતા જે ફેરિયા છે, વેન્ડર્સ એટલે કે ફેરિયા છે, ફેરિયા એમને મને સમર્થન આપવામાં. અહીંયા ગેલ્વેનાઇઝ એટલે કે શું? ગેલ્વેનાઇઝ એટલે કે એનો મિનિંગ તો એવો થાય કે કોઈક જાતનો પારો ચડાવો, ઢોળ ચડાવો. પણ અહીંયા પારો ચડે તો છે ને કે અરુણિમા સિન્હા હતા, એમના પગ કપાઈ ગયા હતા, એમના સપોર્ટ માટે તેમને પારો ચડાવવાનો છે, તેમને હિંમતને દાદ દેવાની છે, તેમને સમર્થન કરવાનું છે. તેમજ શું કહે, મારા સાજા થવા માટે એક કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી સાથે જે કૂચ હોય એ કરી. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. એટલે કે અત્યાધુનિક અને શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી મળતી સારવારને મેં શું કહે હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું હવે શરૂ કરી નાખ્યું. એક પોઝિટિવ રિસ્પોન્સ હોય બરાબર. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, Everest chadogi? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. બરાબર, કે એક સવારે મારા બનેવી એટલે કે મારી બહેન લક્ષ્મીના પતિ સાહેબે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એટલે કે આમાં હિન્દીમાં જ લખેલું છે. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી બરાબર, ફેક્ટ ફાઇન્ડિંગ આવેલી કે કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. અહીંયા એમ્પ્યુટી એટલે કે શું બરાબર, ફિમેલ માટે વર્ડ વાપરવામાં આવે છે. એમ્પ્યુટી મીન્સ કે અપંગ, જેમને પોતાનો અંગ કોઈક જાતનો ખોયો છે બરાબર, એના માટે એમ્પ્યુટી, TEE શબ્દ વાપરવામાં આવે છે. I wasn't amused. I have lost a leg and you are talking me Mount Everest. એટલે કે હું એ બાબતથી ખુશ થઈ નહીં બરાબર. અહીં મેં મારો પગ ગુમાવ્યો છે ને તું માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરીશ. I started talking to myself. If I could take a shot
at Mount Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time, and then I conveyed to Sahib my willingness to take up the challenge. એટલે કે હવે પહેલી તો તે હેરાન થઈ ગઈ કે ભાઈ મેં મારો પગ ગુમાવી નાખ્યો ને ભાઈ તું આવી વાત કરે છે. અને પછી કીધું, હું મનોમન વિચારવા લાગી, જો હું એવરેસ્ટ ઉપર ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ એટલે કે રેકોર્ડ, બરાબર, જે રેકોર્ડ બનાવે મારા નામે નોંધાય. મેં એ વિશે થોડીક વાર વિચાર્યું અને પછી સાહેબે જે મને ચેલેન્જ આપ્યો હતો તેના વિશે જણાવ્યું મેં. I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे, I said. એટલે કે સાહેબ એના જે બનેવી છે એને કીધું કે હા ઠીક હે, હમ કરેંગે, મેં કીધું એવું. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. I was not going to be easy, but throughout my life nothing had come easy. એટલે કે એને તો કહી દીધું કે ઠીક હે એમ કરેંગે. પછી હવે જુઓ, કોઈ પણ વ્યક્તિને જીવવા માટે એક ગોલની જરૂર પડે જ છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું કારણ હતું કે તે કાંઈ સરળ બનવાનું નહોતું. હવે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું છે, આ તો છે નહીં કે આ તો કાંઈ નથી કે ઓલો ભુજ્ય ડુંગર કે પગથિયા છે તમે ચડી નાખો, ના, એવું નહીં. પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશું સરળતાથી મળ્યું ન હતું, બરાબર. એ વોલીબોલ પ્લેયર હતી, એથ્લીટ હતી, બરાબર, કે શું કહેવાય, એ પણ આખી પોઝિશન છે, બરાબર. એ આરામથી મળે એવી નથી, કારણ કે નેશનલ પ્લેયર બનવું તે કાંઈ નાનો ખેલ તો છે નહીં. હવે જોઈએ આગળ. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I started falling in love with stranger whom I was wedded for life. બરાબર, કે પછી મારો કૃત્રિમ પગ આવી પહોંચ્યો, બરાબર. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, બરાબર, કે એક તમને સર્ચ કરવું હોય તો જયપુર લેક્સ કરીને એક આખી સિસ્ટમ છે, ત્યાં તમે કેદી ગૂગલમાં સર્ચ કરજો. પછી મારો કૃત્રિમ પગ આવી પહોંચ્યો, તેની રાહ જોવાની મેં શરૂ કરી. અંતે જ્યારે આવ્યો ત્યારે ખુશીનો પાર ન રહ્યો. આ કૃત્રિમ પગ મને જ્યારે કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવ હતો જે મારી સાથે સમગ્ર જીવન જોડાયેલો હતો. એટલે કે એને હવે એના રિયલ પગ અને કૃત્રિમ પગ વચ્ચે બહુ કાંઈ ડિફરન્સ દેખાતો ન હતો. સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા, તે અજાણ્યા પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કરી નાખ્યું. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. મેં હવે માઉન્ટેન એટલે કે પર્વતોને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને તે અજાણ્યાની મદદથી મેં મારી જાતને તૈયાર કરવાની શરૂ કરી. તો મિત્રો, અહીંયા તમે જુઓ છો કે હવે આજની જર્ની છે તે ધીમે ધીમે ચાલુ થઈ જાય છે માઉન્ટ એવરેસ્ટ ચડવાની. તો મિત્રો, આગલા 2 જે સીન બચ્યા છે એમાં પણ વધારે આપણે ઇન્ટરેસ્ટિંગ હશે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.